ભગવાનને ઓળખે નહીં, ખાસ કરીને સંતને ઓળખે નહીં, તો બ્રહ્માનંદ સ્વામી કે એ જડ છે, જડ. એની બુદ્ધિ છે ને જડ બુદ્ધિ છે, પથ્થર જેવી, લાકડા જેવી બુદ્ધિ છે. સંતને ઓળખતો નથી. તો તમે શાક માર્કેટમાં શાક લેવા ગયા છો? ક્યારે ગયા છો ને શાક લેવા? વધારે વધારે મોંઘામાં મોંઘું હોય તો કેટલાનો કિલો આવે? મોંઘામાં મોંઘું હોય તો 100 રૂપિયા. બધા હાલું ને આપણે, ભલે ને આપણે ક્યાં દેવા છે, બોલો ને 100 રૂપિયા. અને એ શાક રહેવાનું કેટલી વાર આપણી પાસે? તોય આપણે ભીંડાની શીંગો જોઈ જોઈને લઈએ છીએ, ગોવાર લઈએ તો જોઈ જોઈને લઈએ છીએ, રીંગણા એટલે કે વૃંતાક લઈએ તો જોઈ જોઈને લઈએ છીએ. અને મોક્ષ કરવો છે, ભગવાનના ધામમાં જવું છે, ભગવાનને પામવું છે, એનું માધ્યમ છે સંત. ત્યાં કાંઈ જોવાનું નહીં, બસ ભગવાન લુગડા પહેર્યા એટલે સાધુ. અમારા ગુરુ તો એમ કહેતા, આજથી આ 40 વર્ષ પહેલાની વાત કરું, કે આજે તો ગ્રહસ્થના ભાઈઓ છે ને એ ભગવી હાડીઓ પહેરતા હોય છે કે, તો હવે એને શરણે માથું મૂકવું તમારે કે. શું કહો છો ભનુભાઈ? એમ કે ભનુભાઈ ઝવેરી હતા ને. હા, મને એ શબ્દ બરાબર યાદ છે. હા, જો ભગવાન લુગડાથી સાધુ જ કહેવાતા હોય તો પછી ભગવાન લુગડા એની પહેર્યા હોય. એટલે બ્રહ્માનંદ સ્વામી કે, હે જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. પારખું કર, સાચા છે કે ખોટા છે એમ. હા, એક પ્રસંગ બની ગયો છે આંકડિયા ગામમાં, અને હું ન ભૂલતો તો પૂજારી પીતાંબરભાઈ બ્રાહ્મણ, કદાચ ને નામમાં ફેરફાર છે, લગભગ નહીં હોય. જુનાગઢના સમર્થ સંત નારાયણદાસ સ્વામી, એનું નામ સાંભળેલું. એને આપણે આ વાત થઈ ગયેલી છે, પણ ફરી અત્યારે પ્રસંગ છે એટલે કહું છું. એનું નામ સાંભળેલું, બહુ સમર્થ હશે. હવે આ જૂના હરિભગત, એ હરિભગતમાં કાંઈ કેવા પણ હતું નહીં, એવા હરિભગત. બરાબર, સંતો આવ્યા 8-10 સંતો. તેથી તો કાંઈ 2 સંતો આવે, સવારે બપોરે ભાગે, એવું કંઈ હતું નહીં. 2 દી 5 દી 10 દી 15 દી ધામા નાખે ગામડે ગામડે. એ આજુબાજુના ગામમાંથી હરિભક્તો કથા સાંભળવા અહીંયા આવે, સાંજના 4 વાગે 5 વાગે. હા, સાંજે કથા થઈ પછી એ પૂજારી ભગત કે, સ્વામી કાલ મારી રસોઈ કે, અને બ્રાહ્મણ પવિત્ર કે ઘરે બનાવીશ, અને થાળ થઈ જાય પછી તમે આવજો ઠાકોરજીને લઈ ધરાવી જમજો. એટલે એ બ્રાહ્મણમાં શુદ્ધા શુદ્ધિ પૂરેપૂરી, જેવી સાધુને શુદ્ધા શુદ્ધિ હતી એવી શુદ્ધા શુદ્ધિ. એટલે ત્યાં જવાનું જમવાનો કોઈ વાંધો નથી. પાછા બ્રાહ્મણ, ભગવાનના ભક્ત. સારું, બીજો દિવસ થયો, થાળ તૈયાર થઈ ગયો, સંતો આવ્યા, થાળ ધરાઈ ગયો, પંક્તિ બેઠી, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ધૂન બોલાય. અને પીતાંબર ભગતે લીધું હાથમાં પીરસવાના પાત્રો બધા. આગળ નારાયણદાસ ગુરુ આગળ બેસે, પછી બીજા સંતો જેમ મોટા હોય એમ. અને સીધું દૂધપાક કે અડદની દાળ બેમાંથી એક લીધું. બરાબર, તપેલું જે હોય ત્યાં. હા, એ લીધું. લગભગ મને એમ છે દૂધપાક લીધો. હા, અને પછી બાજરાના રોટલા, હજી કઈ વાંધો નહીં, અને પત્તરમાં ભેગું.
અને પછી અથાણું પાપડ ને ચટણી આવું કઈ ન હોય એ બધું તો આ તો ઠીક છે, બધું તો ફેલ પતું છે બધા આ તો. હા, એને કઈ શું પેટ ભરાય છે કઈ. અને પછી આવી અડદની દાળ. હવે આ સંતો લેશે કે નહીં દૂધ પાક ને અડદની દાળ? સ્વામી તો જે ભાવથી ધૂન બોલતા હતા ને એ જ રાગથી ધૂન ચાલુ. એમને એમ કશું નહીં, કાંઈ બોલવાનું જ નહીં. સ્વામી લે એટલે બીજા તો લેવાની જ હોય છે. બધા સંતોએ લીધો અડદની દાળ અને દૂધ પાક. વિચાર કરજો, કોક દી કરજો તો ખરાબ ભેગું. અને પછી ભગતે દંડવત કર્યા. સામે તપેલું બીજું લેવા આમાં નાખી દો કે મેં તો તમારી પરીક્ષા ખાતર કર્યું, પણ સામે તમારા મોઢાની રેખાઈ બદલી નથી. મારો ગુનો અપરાધ માફ કરજો અને આમાં નાખી દઉં, બીજું પીરશું કે. સ્વામી કે તમે તમારી ફરજ બજાવી, તમે તમારો ધર્મ પાડ્યો, અમે અમારો ધર્મ પાડી, કાંઈ ન થાય આમાંથી. ખૂબ કરગર્યા. સ્વામી કે કાંઈ થાય જ નહીં આમાં. ભગવાનની ઈચ્છાથી જે આવે જમી લેવાનું હોય. પ્રભુ પદ ને ઈચ્છે તો કર સંતનું પારખું. હવે નામ ઠામ નહીં દઉં. વિદેશમાં જાય સંતો, બરાબર, એટલે ઘણા હરિભક્ત એવા હોય. સામે ઇન્ડિપેન્ડન્ટ લેવી છે, સામે ફલાણું લેવી. તેથી મોબાઈલ નહોતા, અને હવે મોબાઈલ, લેપટોપ, આ તે કેમેરા આવું કંઈ લેવું છે, ફલાણું કંઈ લેવું છે. હવે જો હા પાડે તો પછી બીજી વખત એના દરવાજા એને ઘરે બંધ. બરાબર, એક દી જમાડી દે, બીજે દી સામે અમારે જોબ છે ને રજા નથી એટલે અમારે જવું પડશે. તમારે ક્યાં જવું છે? મૂકી જવું કે મૂકી જાય. બહુ પરીક્ષા કરે. અને એવી પરીક્ષાઓ અમેરિકામાં, લંડનમાં અને આફ્રિકામાં અમારા ગુરુની ત્યાંના ભક્તોએ કરેલી, પણ સાર ધાર પાર ઉતરી ગયેલા હો. હા, મારા ગુરુ એટલું વખાણ કરવું એવું નથી. હા, એટલે બ્રહ્માનંદ સ્વામી કે હે જડ બુદ્ધિ જીવ, હે જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદ ને છે તો કર સંતનું પારખું. પછી કે રંગ પિત્ત પાણે, રંગ પિત્ત પાણે, પિત્તળ પીળું, સોનું ને પિત્તળ ન હોય એક સરખું. પિત્તળ ક્યાં અને સોનું ક્યાં? એક સરખું ન કહેવાય ભાઈ. પછી કે હોય સંત અનંત ફિરે જગ में રહે દામ ચામ જની દ્રગ में. આંખ મારીએ પૈસો ને સ્ત્રી જેની આંખમાં, બરાબર, એ તું ભૂલીસ માં થોડે ભગવે, હે જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદ ને ઈચ્છે તો કર સંતનું પારખું. આ અમારી માથે આવે કોણ બોલે? હા. પછી સ્વામી કહે છે અંગે ભસ્મ ઘસે શિર જોટ જટા, ગળે માળ તિલક તન ચટ્ટા પટા, એ મહી કામ ક્રોધ મદ મોહ ઘટા ઘાટ. કામ, ક્રોધ, મદ, મોહ અંગે ભસ્મ ઘસી હોય પ્રભુતિ. પણ એક વાત સમજો, ઘણા બધા સાધુ સંતો હોય ને એ ગળામાં માળાઓ રાખતા હોય છે અને તિલક ને ચટાપટા ચંદનના ભસ્મના કરતા હોય છે.
જટા હોય છે, પણ એની વાત આ નથી. જે ડુપ્લિકેટ થઈ લોકોને છેતરવા જે કરતા હોય છે એની વાત છે અહીંયા. સૌના સંપ્રદાયમાં આ હોય, જટા વધારવી, અંગે ભભૂતિ ઘસવી, બરાબર, ગળામાં માળાઓ રાખવી, એ હોય, એની વાત નથી. વાત ડુપ્લિકેટની હો. આ કુંભ મેળામાં કેટલા ડુપ્લિકેટ પકડાના વિડિયા આવતા, એની વાત છે કે હોય સંત અનંત ફિરે જગ में રહે દામ ચામ જની દ્રગ में. સાધુનો વેશ હોય અને દોરા ધાગા કરે હો બાયુને. હા, એટલે વિજ્ઞાન ઝાંખા વાળા છે ને એ બધું આવું ખુલ્લું કરે છે. હા, હોળી પ્રજા એને છેતરે હો, ચારિત્રનો ભંગ થતો હોય ને એવું બધું કરતા હોય. એટલે એની વાત છે બધી કે જેમ એ હોય રંગે ભસ્મ ઘસે શિર જોટ જટા ગરે માળ તિલક તન ચટાપટા મહી કામ ક્રોધ મદ મોહ ઘટા. સ્ત્રીઓની ઇજ્જત લૂંટતા હોય. હા, કારણ કે સાધુના વેશમાં હું ફાવે. હા, પછી કે છે જે મૈથુન અષ્ટ પ્રકારે તજે. 8 પ્રકારે અબડા કેરો ત્યાગ કરે તે ત્યાગી, વિષય થકી વૈરાગ જે પાયમાં તે સાચા વૈરાગી. એટલે કે છે જે મૈથુન અષ્ટ પ્રકારે તજે, નિત્ય સાર અસાર મરમ સમજે. એ ભજ તેને જે હરિ પ્રગટ ભજે. અષ્ટ પ્રકારે મૈથુન તજે, નિત્ય સાર અસાર શું છે સમજે, અને ભજે તેને જે હરિ પ્રગટ ભજે. પ્રગટ ભગવાનનું ભજન કરનારા. જેને કામ ક્રોધ મદ મોહ નહીં. કામ ક્રોધ મદ મોહ કાંઈ નહીં. જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ નિજ આત્મામાં. કહે બ્રહ્માનંદ સો સંત સહી. કહે બ્રહ્માનંદ સો સંત સહી. હે જડ બુદ્ધિ જીવ પ્રભુ પદ ને ઈચ્છે તો કર સંતનું પારખો. અમારા ગુરુ તો આ બહુ બોલાવતા. હાલો જ્ઞાન સ્વામી બોલો, કીર્તન બોલો એમ કે, એટલે એને ખબર હોય કયું કીર્તન બોલવું એ. હા, જેવો રંગ હોય એટલે ખબર પડી જાય, નામ લેવું ન પડે. એ ઓળખજો એમ કે, ઓળખજો કે. હા, આવી બધી વાતો છે. હા, અને હાવ ખોલું આ બ્રહ્માનંદ સામે કહી દીધું. આપણે કાંઈમાં વધાર્યું નથી ને ઘટાડ્યું નથી, જે છે એ કીધું છે. અને કોઈને સારું ન લાગે તો ભાઈ સાહેબ તમે છે ને સારું ન લાગે આ રસ્તો લેજો એટલે તમને સારું લાગશે. પછી સારું કોને ન લાગે? જે આ લક્ષણો ન હોય ને સારું ન લાગે. હા, તો તમે આ રસ્તો લઈ લેજો તો તમને આ વાત ગમશે. હે જડ બુદ્ધિ જીવ પ્રભુ પદ ને ઈચ્છે તો કર સંતનું પારખું. બોલો. ભગવું દેખી અને ભૂરાયો થાય. આ અમારા સામેનો શબ્દ. ભગવું દેખી અને ભૂરાયો થાય કે. જો પગે બધાને લાગવું, જીવ તો આવા હોય ત્યાં જોડવો, આત્મનિષ્ઠા ત્યાં કરવી, અને કોઈ નહીં અભાવ અવગુણ લેવો જ નહીં. લીધો એટલે ક્યાં આવ્યો? આપણી પાસે આવ્યો. એ ચોખ્ખો થાય અને આપણી પાસે ઉકેડો થાય. કોઈ પણની ક્રિયા હરખી હોય ન હોય એ એને મુબારક છે. ફલાણો આવો ને ઓયલો આવો ને ઓયલો આવી ઝંઝટમાં પડવું જ નહીં. તમને લાગે
કે આ યોગ્ય છે તો પગે લાગજો, તમને લાગે યોગ્ય છે તો જીવ જોડજો, તમને એમ થાય કે આમાં કાંઈ નથી ખાલી ખોખું છે તો આઘા રહેજો, પણ ભાવ અવગુણ લેશો નહીં, બીજાને પણ ભાવ અવગુણની વાત કરવી નહીં. બસ, નહીતર આપણી પાસે ઉકેલો ભેગો થાય. આપણે તો રાખવા છે આત્મામાં ભગવાનને, અને અહીંયા આ બધો ઉકેલો થાય પછી ભગવાન ક્યાં રહે? અભાવ નહીં, અવગુણ નહીં, નફરત નહીં, કાંઈ નહીં. બસ એને રસ્તે, આપણે રસ્તે. જય હો બસ. હા, જય સ્વામિનારાયણ. આ વાત પૂરી થઈ ગઈ કીર્તનની. એક ગંગા પૂરી થઈ. ત્રિવેણી ગંગા છે આપણે. હજી બીજી કથા.